મુખ્તારની ફૌજ એની પાછળ પડી ને તો દોડતા દોડતા સૈયદના ઇમામ ઝૈનુલ આબિદીનની ખાનકાહમાં પહોંચી ગયો અને મદ્રસાની અંદર ખાનકાહમાં જોવે છે કે એક બુઝુર્ગ છે એને કહે છે અલ અતશ કોણ? ઉર્મિલા બિન કાઇલ, જેણે ઇમામે અલી અસગર તરફ તીર ચલાવ્યો હતો. ઇમામે સજ્જાદ ઇમામ ઝૈનુલ આબિદીન એને પાણી પીવડાવે છે. ભાગીને આવ્યો તો ફૌજથી થાકેલો હતો. ઇમામે પાકે એને પાણી પીવડાવ્યું અને પછી મારા ઇમામે સજ્જાદે એને મીઠો શરબત પીવડાવ્યું. એને ઇમામે સજ્જાદનો ચહેરો જોયો ને તો કહેવા લાગ્યો, મોલા, કદાચ તમે મને ઓળખતા નથી. અગર ઓળખી જાવ ને તો મને પાણી અને શરબત ના પીવડાવો. મારા મોલાની આંખમાં આંસુ આવ્યા અને કીધું, ઉર્મિલા, હું તને કઈ રીતના ભૂલી શકું છું? તે મારા 6 મહિનાના ભાઈ ઉપર તીર ચલાવ્યું તું. હું તને ભૂલ્યો નથી. તે મારા ભાઈને ઈ ઉંમરમાં ઝિબા કર્યો છે જે ઉંમરમાં તો જાનવરનો બચ્ચો પણ ઝિબા નથી થતો. અલ્લાહુ અકબર આ શબ્દ સાંભળી અને ઉર્મિલા બિન કાયલના હાથમાંથી કાસો પડી ગયો અને આંખમાં આંસુ આવ્યા. તો કહેવા લાગ્યો, તમે મને ઓળખી ગયા તો પણ કેમ પાણી પીવડાવો છો? મુસ્કુરાવી અને મૌલા સજ્જાદ કહેવા લાગ્યા, ઉર્મિલા, અમે તારા મહેમાન થયા હતા. તે તારી औकात બતાવી છે અને આજે તું આલે રસૂલનો મહેમાન થયો છે. આલે રસૂલે પોતાની સખાવત દેખાડી છે. સૈયદના ઇમામ ઝૈનુલ આબિદીન મદીનાની ગલીથી પસાર થતા હતા ને તો એક આદમી અલ્લાહુ અકબર હાતિમ તાઈના વખાણ કરતા કરતા એમ કહેતો હતો, મદીના વાળાઓ, હું હાતિમ તાઈનો પોતરો છું અને મારા દાદા હાતિમ તાઈના ઘરના 10 દરવાજા હતા. માંગનારો એક દરવાજે આવે એને મળી જ જાય અને ના મળે ને તો બીજા દરવાજે વયો જાય. અને મારા દાદાથી સવાલ કરે ને તો દાદા એમ ના જોવે આ તો આવવા વાળો છે, લઈ ગયો છે, એમ ના જોવે, એને પણ કંઈક ને કંઈક દઈ દઈએ. અને જોવે હા ઓછું છે, ત્રીજા દરવાજે જાય તો પણ દાદા કંઈક ને કંઈક દઈ દઈએ. મારા દાદાના ઘરના 10 દરવાજા હતા. આ સાંભળી અને સૈયદે સજ્જાદ ઇમામ ઝૈનુલ આબિદીન મુસ્કુરાવી અને ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા, મદીના વાળાઓ, મારા નાના મોહમ્મદ મુસ્તફાના ઘરના 10 દરવાજા નહોતા, એક જ દરવાજો હતો અને જે એક દરવાજે આવી જાય એને કોઈ બીજા દરવાજે જવાની જરૂરત ના પડી શકે. अल्लाहु अकबर। अगर आपको हजरत शकील अहमद कादरी साहब की तकरीर पसंद आती है तो इसे सभी सुन्नी मुस्लिम भाइयों तक शेयर करें और इस्लामिक प्रोग्राम की जानकारी पाने के लिए हमारे YouTube, Facebook और Instagram चैनल पर जाएं।